ચૂંટણી છે, એટલે આપણે સૌએ પૂરા મનથી જે કંઈ આવે એને જીતાડવાનો છે. આપણો ઉમેદવાર, જેમાં તમે પ્રમુખની વાત કરી એમાં પણ બધા જ સક્ષમ છે. ટિકિટ એક છે, એના પર સક્ષમ 20 માણસો છે, 20 જીતે એવા છે, 20 મજબૂત છે. હવે આપણે ટિકિટ તો એકને જ આવવાની છે, ગમે એમ કરીએ તો પેલા સક્ષમ છે, પણ ટિકિટ એકને જ આવવાની છે. એટલે આપણે સૌ, આપણો ઉમેદવાર કમલ છે, ભારતીય જનતા પાર્ટી છે, અને આપણા નેતા નરેન્દ્ર મોદી સાહેબ છે. એ વાત લઈને આપણે સૌએ જે હોય એને જીતાડશું. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હશે તો આપણે સૌ છીએ, આપણા પોતાનું જ છે, આપણે પોતે કહી શકશું. એમાં કોઈ ઉમેદવારની પેલી નથી કે ઉમેદવાર જ કરે. ભારતીય જનતા પાર્ટીનો હર કાર્યકર, આગેવાનોનો અધિકાર ને હક થશે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બને અધિકારથી કહી શકશે કે આ મારું કામ કરો, અમારું ટોપું છે, વિકાસનું અટકેલું છે, એ કહી શકશું. થોડા દાડા આપણે એક ટિકિટ મળી ન મળી, થોડા ગુસ્સામાં આવી ગયા અને ફેદાઈ ગયું તો આપણે 5 પર સુધી જઈ શકશું નહીં.